કે બ્રહ્માના રતનપુર ખાતે સાબરમતી નદીમાં 9 જેટલા માણસો ફસાયા હતા. વહેલી સવારે વહીવટી તંત્ર અને એનડીઆરએફની ટીમ દ્વારા તમામ લોકોને બચાવ કામગીરી કરવામાં આવી છે. આખી રાત વહીવટી તંત્ર લોકોના સંપર્કમાં રહ્યું. કલેક્ટરશ્રી અને ડીએસપીશ્રી દ્વારા સ્થળ વિઝિટ કરવામાં આવી. સાબરકાંઠા જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ, જેમાં રતનપુર, સુકાઆંબા, ખેડબ્રહ્મા ખાતે સાબરમતી નદીમાં કુલ 9 જેટલા માણસો ફસાયા. રાત્રે જ સાબરકાંઠા કલેક્ટરશ્રી અને ડીએસપીશ્રી દ્વારા સ્થળની મુલાકાત લેવામાં આવી અને દરેકને સુરક્ષિત રીતે બચાવ માટે યોગ્ય નિર્દેશો આપવામાં આવ્યા હતા. સ્થાનિક મામલતદાર અને પોલીસ ટીમ આખી રાત તેમના સંપર્કમાં હતી અને એનડીઆરએફ ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી બચાવવાની કામગીરી માટેના પ્રયાસો કરાયા. પરંતુ રાત્રિનો સમય હોય તથા પાણીનો પ્રવાહ વધુ હોય, રેસ્ક્યુ ટીમને પણ જોખમ હોવાનું જણાતા રાત્રિ સમયે રેસ્ક્યુની કામગીરી મુલતવી રખાઈ હતી. ફસાયેલ લોકો સાથે વાત થતાં તેઓને ઊંચાઈવાળી સલામત જગ્યામાં હોવાનું જાણી સૌએ રાહતનો શ્વાસ લઈ તેઓને બચાવી લેવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું. વહેલી સવારના સમયે રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી. તમામ લોકોને સહી સલામત સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તેમનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું છે. તમામ 9 લોકો સહી સલામત છે. ગઈકાલ સાંજથી અત્યાર સુધીના તમામ બચાવ કામગીરીનું નિરીક્ષણ એસડીએમ ખેડબ્રહ્મા શ્રી નિમેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા.